નમસ્કાર. ચલો આજની શરૂઆત પણ આપણે ઓમથી કરશું. બે હાથ જોડીને આંખો બંધ. ઓમ 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 ઓમ. હાથ ઘસો અને ચહેરા પર લગાડો. ચાલો, આજનો 53નો લેક્ચર, બરાબર છે, આપણો ભાગ 53. આજનો સુવિચાર છે, પરિશ્રમથી સફળતા મળે છે, વિચાર કરવાથી નહીં. એનો અર્થ શું થાય કે પરિશ્રમ એટલે મહેનત. તમારે મહેનત કરવાની તો જ તમને સફળતા મળશે. ખાલી આમ વિચાર કરશો કે હા હું આટલા પર્સન્ટેજ લઈ આવીશ ભણવામાં, હું આટલા માર્ક્સ લઈ આવીશ, પણ તમે કંઈ કામ જ નહીં કરો તો ખાલી વિચાર કરવાથી તમને માર્ક્સ આવવાના છે પરીક્ષામાં? નહીં ને. એના માટે તમારે શું કરવું પડશે? તમારે વાંચવું પડશે, તમારે મહેનત કરવી પડશે, અને તો જ શું થશે? તમને સફળતા મળશે. ખાલી વિચાર નથી કરવાનો, વિચારની સાથે તમારે પરિશ્રમ પણ કરવાનો છે. બરાબર છે? જો આપણને મોતી જોઈતા હોય ને તો સમુદ્રના તળિયે જવું પડે. સમુદ્રના તળિયાને સ્પર્શ કર્યા સિવાય મોતી મળતા નથી. બરાબર છે? એટલે મોતી મેળવવા છે. સમુદ્રની અંદર તળિયે મોતી છે, હું મોતી મને જોઈએ છે. આપણે આ વિચાર કરો, પણ જો આપણે નીચે જવાનો પ્રયત્ન નહીં કરો તો હાથમાં મોતી આવવાના છે? નથી આવવાના. એટલે આપણે પરિશ્રમ તો કરવો જ પડે. પરિશ્રમ એટલે મહેનત, અને મહેનત કર્યા સિવાય આપણને કંઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી. સમજાયું બધાને? ચાલો, હવે આજનું તમને હું ઉખાણું પૂછું. ભરે ફાડ મૃગ નથી. ફાડ એટલે કૂદકા, લાંબા લાંબા મારે છે, પરંતુ હરણ નથી. મૃગ એટલે હરણ. નહીં સસલું નહીં શ્વાન, નહીં સસલું નહીં શ્વાન, નથી એ સસલું પણ કે નથી એ કૂતરો. શ્વાન એટલે કૂતરો. ઊંચું મોં પણ મોર નહીં. મોં ઊંચું કરે પણ મોર પણ નથી. સમજો ચતુર સુજાણ, બોલો કોણ છે? પાડ ભરે છે પણ કૂતરો પણ નથી, સસલું પણ નથી, હરણ પણ નથી, ઊંચી ડોક છે. ડોક એટલે ઊંચું મોઢું રાખે, પણ એ મોર પણ નથી. બોલો એ કોણ? બોલો બોલો. કહું? દેડકો. દેડકો જમ્પ મારે ને. બરાબર છે? દેડકો. બીજું છે, ઊંચે ઊંચે ઉડતું જાય. ઊંચે ઊંચે ઉડતું જાય, ડુંગર પાર કરતું જાય. ઊંચે ઉડે છે, ડુંગર પણ પાર કરતું જાય છે. ધરર ધરર કરતું જાય. ધરર ધરર કરતું જાય. આભમાં તરતું જાય. બોલો એ કોણ છે? બોલો બોલો બોલો. ઓકે, વિમાન. વિમાન છે ને, વિમાનને જોયું છે ને? હા, ધરર ધરર ચાલતું જાય, ડુંગરની ઉપરથી જાય છે. બરાબર? અને જાણે આપણને લાગે કે આકાશમાં શું કરે છે? તરતું તરતું આગળ જાય છે. તો વિમાન છે. બરાબર? ચાલો, આજનું આપણું આ ઉખાણું પણ પૂરું થયું. હવે આપણે ભણવાની શરૂઆત કરવાની છે. બધા રેડી છો ને? નોટ અને પેન લઈને. આજે ભાગ આપણો 53મો છે. અનુસ્વાર વાળા શબ્દ છે. અનુસ્વાર.
કમ કહ કહ નહીં ખ આપણે જોઈ ગયા છે ગઈકાલે અનુસ્વાર વાળા હવે આપણે કન્ટિન્યુ કરશું ણ સુધી જોઈ ગયા હતા ગઈકાલે આજે તને અનુસ્વાર તમ બોલો મારી સાથે બોલતા જાઓ ને લખતા જાઓ તંગ તને અનુસ્વાર તંગ તને અનુસ્વાર તંગ તને અનુસ્વાર તંગ તને અનુસ્વાર તંગ તંગ પરથી શબ્દ બને છે તંબુ શું બને છે તંબુ તંબુ બોલો તંબુ 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 જોયો છે ને બધાએ તંબુ જોયો છે ને બધાએ આમ કપડાનો બનાવેલો હોય તંબુ બીજું છે તંગી બોલો તંગી 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 એટલે અછત વસ્તુની અછત તંગી બોલો તંગી તંગી લખ્યું સુંદર અક્ષરે સરસ મજાનું લખો બરાબર છે ફરીથી આપણે બોલશું તને અનુસ્વાર તંગ તને અનુસ્વાર તંગ તને અનુસ્વાર તંગ તંગ તંબુ તંગ તંબુ તંગ તંબુ તંગ તંગી તંગ તંગી તંગ તંગી થને અનુસ્વાર થંગ 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 થંગ પરથી શબ્દ આવે છે થૂક આપણા મોઢામાં જે આવે છે ને ફેસ એને શું કહેવાય થૂક શું કહેવાય થૂક થૂક બોલો થૂક 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 બીજો આ શબ્દ બને છે થાંભલો થાંભલો રસ્તા ઉપર લાઈટનો થાંભલો હોય ને થાંભલો થાંભલો બોલો થાંભલો 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 લખ્યું ફરીથી બોલશું થને અનુસ્વાર થંગ થને અનુસ્વાર થંગ થને અનુસ્વાર થંગ થંગ થૂક થંગ થૂક થંગ થૂક થંગ થાંભલો થંગ થાંભલો બોલો થાંભલો થાંભલો લખ્યું આગળ દને અનુસ્વાર દંગ 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 ડંગ પરથી શબ્દ બને છે દંત દંત એટલે દાંત દંત એટલે દાંત બરાબર છે એક દંત બરાબર છે ને સ્તુતિ છે ને કોની છે ગણપતિ બાપાની છે ને હા દંત એટલે દાંત દાંત પણ થાય અને બીજો શબ્દ છે આપણો દંપતિ 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 કોને કહેવાય પતિ પત્નીના સજોડાને દંપતિ કહેવાય બરાબર છે પતિ પત્નીના જોડાને દંપતિ કહેવાય બરાબર ચલો લખ્યું દંપતિ
દંપતિ દંપતિ. ફરીથી બોલશું. દને અનુસ્વાર દંગ, દને અનુસ્વાર દંગ, દને અનુસ્વાર દંગ, દંગ. દંત 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 એટલે દાંત. દંત. દંપતિ 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 દંપતિ. ધને અનુસ્વાર ધં, ધને અનુસ્વાર ધં, ધને અનુસ્વાર ધં, ધને અનુસ્વાર ધં, ધને અનુસ્વાર ધં. ચાલો એના પરથી શબ્દ બને છે ધંધો. વ્યાપાર, ધંધો. ધંધો શબ્દ ખબર છે ને, સાંભળ્યો હશે તમે. હા, લોકોનો અલગ અલગ ધંધો હોય. કોઈનું સુથારી કામ હોય, કોઈનું લુહારી કામ હોય, કોઈનું મોચી કામ હોય, કોઈનું કુંભારી કામ હોય, તો એનો ધંધો છે. કોઈનો વેપાર હોય, વસ્તુની લેવેચ કરવાનો ધંધો હોય. કરિયાણાનો પણ એ શું કહેવાય, ધંધો છે. તો બોલો ધંધો, 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 ધંધો. ધૂંધળું, ધૂંધળું, ધૂંધળું. ધૂંધળું એટલે ઝાંખું. ધૂંધળું એટલે ઝાંખું. અળને અનુસ્વાર ઉળું આપણે બાકી છે શીખવાનું, પરંતુ ધની સાથે આવ્યું એટલે આપણે એ લઈ લીધું. ધૂંધળું, ધૂંધળું. બોલો ધૂંધળું. લખ્યું? સરસ અક્ષરે લખ્યું ને બધાએ? ચાલો ફરી પાછું આપણે બોલશું. ધને અનુસ્વાર ધં, ધને અનુસ્વાર ધં, ધને અનુસ્વાર ધં, ધં. ધંધો, ધં ધંધો, ધં ધંધો, ધં. ધૂંધળું, 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 ધૂંધળું. નને અનુસ્વાર નં, નને અનુસ્વાર નં, નને અનુસ્વાર નં, નને અનુસ્વાર નં, નને અનુસ્વાર નં. નંગ, નંગ પરથી આવે છે નંગ. નંગ એટલે જુદા જુદા નંગ હોય. હાથમાં પહેરવાના જે હીરા છે, પછી પોખરાજ છે, આ જે બધા જે છે ને એ નંગ કહેવાય. હીરા, મોતી, માણેક, આ જે બધા છે એ બધા નંગ કહેવાય. બરાબર છે? કિંમતી આવે નંગ. બોલો નંગ. પેલો અર્થ આપણો થયો આ નંગ. અને વસ્તુની ગણતરી પણ આપણે કરીએ ને તો કે છે કે આ કેટલા નંગ છે, કેટલા નંગ. વસ્તુની ગણતરી આપણે કરીએ તો 12 નંગ છે, 15 નંગ છે. વસ્તુની ગણતરી આપણે કરીએ તો એ નંગ બે રીતે આવી શકે. પેલું તો હાથમાં પહેરવાની જે આપણે વીંટી કરીએ છીએ ને એ નંગની બને. હીરા, માણેક, મોતી, પોખરાજ, આ જે બધા છે નંગ છે. અને બીજું થાય છે અર્થ એનો જે કાઉન્ટિંગ, વસ્તુની ગણતરી. કેટલા નંગ છે વસ્તુ, આ નંગ કેટલા નંગ છે. સમજાયું? નંગમાં આપણે લઈએ તો કેળા કેટલા છે, નંગમાં લઈશું ડઝન પર મળશે. બરાબર છે ને? વસ્તુને નંગમાં ગણવાની. ઓકે, બોલો નંગ, નંગ, નંગ. નંદી, નંદી. બોલો નંદી. નંદી કોણ છે? તમે મંદિરે જાઓ છો ને શંકર ભગવાનના, શંકર ભગવાનના પહેલા તમે દર્શન કરો એ પહેલા તમારે
કોના દર્શન કરવાના? નંદીના દર્શન કરવા પડે. કાચબાની સાથે જે છે એ નંદી છે, બરાબર છે? જે બળદ છે એનું નામ નંદી છે. નંદી, બોલો નંદી, 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 નંદી. ફરીથી બોલશું. લખાઈ ગયું છે ને? આપણે બોલીએ હવે. નને અનુસ્વાર નંગ, નને અનુસ્વાર નંગ, નને અનુસ્વાર નંગ, નંગ નંગ, નંગ નંગ, નંગ નંગ, નંગ નંદી, નંગ નંદી, નંગ નંદી. pane अनुस्वार पंग, pane अनुस्वार पंग, pane अनुस्वार पंग, pane अनुस्वार पंग, pane अनुस्वार पंग. पंग परथी पंखो शब्द आवे छे. पंखो, बोलो पंखो છે ને? હવા આવે પંખા વગર ચાલે નહીં આપણને, હા ને? બોલો પંખો, પંખો, પંખો. પંજો, પંજો, પંજો હાથનો પંજો, પગનો પંજો, આ ભાગને પંજો કહેવાય. શું કહેવાય? પંજો. બોલો પંજો, પંજો. pane અનુસાર લખાઈ ગયું છે? સરસ, વેરી ગુડ. હવે આપણે ફરી પાછું બોલશું. pane અનુસ્વાર પંગ, pane અનુસ્વાર પંગ, pane અનુસ્વાર પંગ, પંગ પંખો, પંગ પંખો, પંગ પંજો, પંગ પંજો, પંગ પંજો. લખ્યું? ફને અનુસ્વાર ફંગ, ફને અનુસ્વાર ફંગ, ફને અનુસ્વાર ફંગ, ફને અનુસ્વાર ફંગ, ફને અનુસ્વાર ફંગ. ફંગ પરથી આપણો શબ્દ બને છે ફંડ. ફંડ આપવો એટલે પોતાનો ભાગ આપવો, ફાળો આપવો, એને ફંડ કહેવાય. કોઈ સારું કામ થતું હોય એમાં આપણે પોતા તરફથી થોડોક આપણે હિસ્સો આપીએ છીએ કે ભાઈ મારા તરફથી આટલા રૂપિયા ફંડમાં લખજો. કોઈ જગ્યાએ ભંડારો ચાલતો હોય, લોકોને જમણવાર થતું હોય તો એ જમણવારમાં આપણે થોડોક શું આપીએ? ફંડ આપીએ, આપણે પોતાનો ભાગ આપીએ, એને ફંડ કહેવાય. બોલો ફંડ, 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 ફંડ. ફાંદ, ફાંદ એટલે મોટું પેટ હોય ને એને ફાંદ કહેવાય. બોલો ફાંદ, ફાંદ, ફાંદ. લખ્યું? ફરીથી. ફને અનુસ્વાર ફંગ, ફને અનુસ્વાર ફંગ, ફને અનુસ્વાર ફંગ, ફંગ ફંડ, ફંગ ફંડ, ફંડ. ફાંદ, ફાંદ, ફાંદ. બને અનુસ્વાર બંગ, બને અનુસ્વાર બંગ, બને અનુસ્વાર બંગ, બને અનુસ્વાર બંગ, બને અનુસ્વાર બંગ. બંગ પરથી આપણો શબ્દ આવે છે બંગડી. બંગડી હાથમાં પહેરવાની બંગડી, મમ્મી પહેરે ને હાથમાં, બંગડી. બોલો
બંગડી, બંગડી. બીજો શબ્દ છે બંધ. વરસાદનું પાણી રોકવામાં આવે છે બંધ દ્વારા. હા ને, વરસાદનું પાણી રોકવામાં આવે ને એને બંધ કહેવાય. બંધ, બોલો બંધ, 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 બંધ. ફરીથી લખ્યું બધાએ. બને અનુસ્વાર બંગ, બને અનુસ્વાર બંગ, બને અનુસ્વાર બંગ. બંગ બંગડી, બંગ બંગડી, બંગ બંગડી, બંગ બંધ, બંગ બંધ, બંગ બંધ. બને અનુસ્વાર ભંગ, બને અનુસ્વાર ભંગ, બને અનુસ્વાર ભંગ, બને અનુસ્વાર ભંગ, બને અનુસ્વાર ભંગ. ભંગ પરથી શબ્દ બને છે ભંગાર. જૂની નકામી વસ્તુઓ અને ભંગાર કહેવાય. બરાબર છે? ભંગાર, બોલો ભંગાર. જૂની નકામી વસ્તુઓને ભંગાર કહેવાય. ભંગાર વાળો આવે અને લઈ જાય. બોલો ભંગાર, 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 ભંગાર. બીજો શબ્દ છે ભીંડા, ભીંડા. ભીંડાનું શાક બધાને ભાવે છે ને? હા, એને ઇંગ્લિશમાં શું કહેવાય? લેડીઝ ફિંગર. બરાબર છે? લાંબા લાંબા હોય ને લેડીઝના ફિંગર જેવા. તો ભીંડા, ભીંડા, બોલો ભીંડા, ભીંડા, ભીંડા. ફરીથી આપણે બોલશું. ભને અનુસ્વાર ભંગ, ભને અનુસ્વાર ભંગ, ભને અનુસ્વાર ભંગ. ભંગ ભંગાર, ભંગ ભંગાર, ભંગ ભંગાર. ભંગ ભીંડા, ભંગ ભીંડા. ચલો આગળ. મને અનુસ્વાર મંગ, મને અનુસ્વાર મંગ, મને અનુસ્વાર મંગ, મને અનુસ્વાર મંગ, મને અનુસ્વાર મંગ. મંગ પરથી મંત્રી, મંત્રી. કામ સંભાળે, મોટો હોદ્દો સંભાળે છે, મંત્રી સંભાળે છે. મંત્રી, બોલો મંત્રી, મંત્રી, મંત્રી. મંગળવાર. સોમવાર પછીનો કયો વાર? મંગળવાર. મંગળવાર, મંગળવાર. ઇંગ્લિશના મંગળવારને શું કહેવાય? ટ્યુઝડે. બરાબર છે? બોલો મંગળવાર, મંગળવાર, મંગળવાર. ફરી પાછું આપણે બોલશું. મને અનુસ્વાર મંગ, મને અનુસ્વાર મંગ, મને અનુસ્વાર મંગ. મંગ મંત્રી, મંગ મંત્રી, મંગ મંગળવાર, મંગ મંગળવાર, મંગ મંગળવાર. યને અનુસ્વાર યંગ, યને અનુસ્વાર યંગ, યને અનુસ્વાર યંગ, યને અનુસ્વાર યંગ, યને અનુસ્વાર યંગ. યંગ, યંગ. યંગ પરથી યંત્ર, યંગ, યંત્ર, યંત્ર. યંત્ર એટલે મશીન. યંત્ર એટલે મશીન. યંત્ર, બોલો યંત્ર, યંત્ર. યાંત્રિક, યાંત્રિક,
યાંત્રિક, બોલો યાંત્રિક, યાંત્રિક. લખ્યું? સરસ. હવે ફરી પાછું આપણે બોલશું. લખાઈ ગયું હોય તો બધાએ મારી સાથે બોલવાનું છે. યને અનુસ્વાર યંગ, યને અનુસ્વાર યંગ, યને અનુસ્વાર યંગ. યંગ યંત્ર, યંગ યંત્ર. યાંત્રિક, યાંત્રિક, યાંત્રિક. રને અનુસ્વાર રંગ, રને અનુસ્વાર રંગ, રને અનુસ્વાર રંગ, રને અનુસ્વાર રંગ, રને અનુસ્વાર રંગ. રંગ પરથી, ર પરથી રંગ, રંગ એટલે કલર. જુદા જુદા રંગોના નામ હોય. રંગોના નામ બોલો તો લાલ, લીલો, પીળો, ભૂરો, વાદળી. બરાબર છે ને? કાળો, સફેદ, આ બધા શું છે? રંગ છે. આ બધા શું છે? રંગ છે. રંગ. અને બીજો શબ્દ બને છે રંક. હવે આ રંક એટલે ગરીબ થાય. શું થાય? ગરીબ. રંકનો અર્થ શું થાય? ગરીબ. બોલો રંક, 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 રંક. લખ્યું? ફરી પાછું આપણે બોલીએ. રને અનુસ્વાર રંગ, રને અનુસ્વાર રંગ, રને અનુસ્વાર રંગ. રંગ, 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 રંક, રંક, રંક. લને અનુસ્વાર લંગ, લને અનુસ્વાર લંગ, લને અનુસ્વાર લંગ, લને અનુસ્વાર લંગ, લને અનુસ્વાર લંગ. લંક પરથી શબ્દ આવે છે લંગડી, લંગડી. રમત રમો છો ને લંગડીની? લંગડીમાં કેવી રીતે રમાય? 2-3 જણા દોડતા હોય અને એ પકડનાર શું કરે? પોતાનો એક પગ ઊંચો કરીને, એક પગ ઊંચો રાખીને શું કરે છે? એક પગે કૂદકા મારે છે. લંગડી. રમત રમો છો કે નથી રમતા? લંગડી, બોલો લંગડી, લંગડી, લંગડી. લીંબુ, લીંબુ, લીંબુ. લીંબુ જોયું છે ને બધાએ? લીંબુનું શું બનાવો? શરબત. કોને કોને ભાવે છે? બરાબર. લીંબુ, બોલો લીંબુ, 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 લીંબુ. ફરી પાછું આપણે બોલશું. લને અનુસ્વાર લંગ, લને અનુસ્વાર લંગ, લને અનુસ્વાર લંગ. લંગ લંગડી, લંગ લંગડી, લંગ લીંબુ, લંગ લીંબુ. બરાબર. આજે આપણે જેટલા શબ્દ જોયા ને, શીખ્યા, એનું આપણે પુનરાવર્તન કરીએ હવે. બરાબર. આપણે ત થી જોઈએ છીએ. તો પહેલો શબ્દ આપણે કેટલી વાર લખવાનું છે બધાએ? બોલી બોલીને 2 વાર. બરાબર. બોલો તંબુ, તંબુ, તંબુ. તંગી, તંગી એટલે અછત. તંગી, તંગી. તંગ, તંગ એટલે કંટાળવું. આનાથી કંટાળી જવું, આનાથી તંગ થઈ ગયા છે તો તંગ. તંત્રી, તંત્રી. બોલી બોલીને લખો.
તંત્રી, થૂક, થૂક, થૂકવું, થૂકવું, થૂકને છે ને ઉંમરવાળી વ્યક્તિ હોય ઘડી ઘડી થૂકવા માટે બહાર ઊભા ન થઈ શકે, પાન ખાતા હોય ને એ લોકો પણ શું કરે, પાનની પિચકારી ક્યાં મારે, થૂકદાનીમાં. થૂકદાની, થૂકદાની, એમાં થૂકે, જેમાં થૂકવામાં આવે ને એને થૂકદાની કહેવાય. થૂકદાની. થાંભલો, થાંભલો, થાંભલો. દંત, દંત, દાંતિયો, દાંતિયો એટલે માથું ઓળવા માટે જે કાસ્કો વપરાય ને એને દાંતિયો પણ કહેવાય. બોલો, દાંતિયો, દાંતિયો. દાંત, દાંત. દંપતિ, દંપતિ. ધંધો, ધંધો. ધૂંધળું, ધૂંધળું. નંગ, નંગ. નંદી, નંદી. નિંદર, નિંદર. નિંદર લખ્યું. નીંદવું, ખેતરની અંદર નકામું ઘાસ જે કાઢવામાં આવે ને એને નીંદવું કહેવાય. નીંદવું. પંખો, પંખો. પંજો, પંજો. પંગત, પંગત. પંગત એટલે શું? દેશની અંદર તમે લગ્ન પ્રસંગે ગયા હો તો જમવા માટે નીચે એક લાઈનમાં બેસાડે બધાને, તો એને પંગત કહેવાય. શું કહેવાય? પંગત કહેવાય. પાંખ, પાંખ. પાંચ, પાંચ. પાંખ પક્ષીની પાંખ અને 5 5 નંબર બરાબર છે. 5. ખંડ, ખંડ. ફાંદ, ફાંદ. ફંદો, ફંદો, ફંદો. બંગડી, બંગડી. બંડલ, બંડલ. બંધન, બંધન. બંધ, બોલો બંધ, બંધ. બાંગ, બાંગ, બાંગ. મસ્જિદની અંદર સવારે બાંગ પોકારાય, બરાબર છે. બાંગ, બાંગ.
ભંગાર ભંગાર ભીંડા 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 ભૂંડ જનાવરનું નામ છે ભૂંડ ભૂંડ બોલો ભૂંડ મંત્રી મંત્રી મંગળવાર મંગળવાર મંકોડા મકોડો જોયો છે ને મકોડો અથવા તો મંકોડા મંકોડો બોલો મંકોડો મંકોડો મંદ મંદ એટલે ધીમું મંદ મંદ યંત્ર યંત્ર યાંત્રિક યાંત્રિક બરાબર છે આપણે અહીંયા સુધી જોઈ ગયા ને શબ્દો બધાએ બોલવાના છે ફરી પાછા શબ્દ ચાલો આપણે ફટાફટ એક વખત બોલી જઈએ રેડી તંબુ તંગી તંગ તંત્રી થૂક થૂકવું થૂકદાની થાંભલો દંત દાંતિયો દાંત દંપતિ ધંધો ધૂંધળું નંગ નદી નીંદર નીંદવું પંખો પંજો પંગર પાંખ પાંચ ફંડ ફાંદ ફંદો બંગડી બંડલ બંધન બંધ બાંગ ભંગાર ભીંડા ભૂંડ મંત્રી મંગળવાર મંકોડો મંદ યંત્ર યાંત્રિક બરાબર છે અહીંયા આજનો આપણો લેક્ચર પૂરો થાય છે નમસ્કાર